चलो माय डियर फ्रेंड्स, वेलकम टू एच प्लस एकेडमी। एच प्लस एकेडमी डिजिटल प्लेटफॉर्म पर हूँ हितेश चौहान તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો આપણે એક સિરીઝ શરૂ કરેલી છે, બરાબર છે। સિરીઝની માહિતી જે છે આગલા વિડીયો લેક્ચરની અંદર મેં તમને આપી દીધેલી છે, બરાબર છે। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે લગેજ અને ટિકિટ ભાડાના દાખલાની, બરાબર છે। જ્યાં સુધી લગેજ અને ટિકિટ ભાડાના દાખલાની સિરીઝ ચાલે છે તો એ સિરીઝની અંદર દરરોજ એક નવી રીત જે છે તમારી સમક્ષ મૂકવામાં આવશે। એટલે કે ભાગ 2 છે, ભાગ 1 છે એના કરતાં અલગ રીત છે એ ભાગ 2 ની અંદર છે, બરાબર છે। ભાગ 3 આવશે એટલે કે ત્રીજા નંબરનો જે વિડીયો લેક્ચર આવશે એની અંદર કંઈક અલગ દાખલાની રીત હશે। ચોથો આવશે તો એની અંદર અલગ દાખલાની રીત આવશે, બરાબર છે। તો દરરોજ લગેજ ભાડાના જેટલા પણ વિડીયો લેક્ચર અપલોડ થશે, બરાબર છે, એની અંદર અલગ અલગ રીતના દાખલા હશે, બરાબર છે। વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દઉં કે કોઈ વિદ્યાર્થી જે છે એ કંડક્ટર 30 ગુણ રિલેટેડ જે છે નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એની સંપૂર્ણ સચોટ માહિતી સાથે પૂછાઈ શકે એવી ઊંડાણપૂર્વક માહિતી સાથે તૈયારી કરવા માંગતા હોય તો એચ પ્લસ એકેડમીનો કંડક્ટર સ્પેશિયલ 30 ગુણ કોર્સ જે છે એની અંદર તમે જોઈન થઈ શકો છો। હાલ જ્યારે તમે આ વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે એ કોર્સની પ્રાઇસ જે છે એ 50% ડિસ્કાઉન્ટ ઓફર સાથે ચાલે છે, એટલે કે 350 રૂપિયા ફી જે છે એ હાલ આપેલ કોર્સની છે। ઓકે, તો જોઈન થવું હોય તો ફટાફટથી જે છે એ ઓફરનો લાભ જે છે એ તમારે લઈ લેવો, બરાબર છે। અત્યારે તમે જો એપ્લિકેશન કોર્સ લો છો, બરાબર, તો એની અંદર તમને શું શું શીખવવામાં આવશે તો રોડ સેફ્ટી 10 માર્ક, નિગમની માહિતી અને ટિકિટ, લગેજ ભાડાના દાખલા અને એની ગણતરી, બરાબર છે। પછી એના 10 માર્ક આવશે, એમવી એક્ટ છે, કંડક્ટરની ફરજો છે, પ્રાથમિક સારવાર છે, એ 10 માર્કનું, એમ કરીને કુલ ટોટલ 30 ગુણનું જે છે કન્ટેન્ટ જે છે તમને વિડીયો લેક્ચર મારફતે એપ્લિકેશનની અંદર અપલોડ થઈ ગયેલું છે, બરાબર છે। બાકીનું જે બાકી રહેતું કન્ટેન્ટ જે છે ધીમે ધીમે એની અંદર અપલોડ થતું રહેશે। ઓકે, તો ફટાફટથી ઓફરનો લાભ લઈ લેવો, 349 રૂપિયા છે। લગેજ અને ટિકિટ ભાડાના વિડીયો લેક્ચર નંબર 2 ને 100 લાઇકનો ટાર્ગેટ તમને આપવામાં આવે છે। ફટાફટથી 100 લાઇક સુધી અમને પહોંચાડી દેવાના છે, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે, બરાબર છે કે નહીં। વિદ્યાર્થીઓને અમે જે પીરસીએ છે એની માટે વિદ્યાર્થીઓ જે છે એ વધુ વિડીયો લેક્ચર માટે શું કહેવાય છે અમને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે। ઓકે, ચલો તો જોઈએ આજના દાખલા। જો પહેલો દાખલો છે, જો 12 સ્ટેજના 72 કિલોમીટર થાય તો 18 સ્ટેજના કેટલા કિલોમીટર થાય, બરાબર છે। તો અહીંયા તમારે શું શોધવાનું છે? કિલોમીટર શોધવાના। શું શોધવાનું છે? કિલોમીટર। આગળનો જે વિડીયો લેક્ચર હતો એની અંદર આપણે શું શીખી ગયા? સ્ટેજ શોધવાનું। શું? સ્ટેજ શોધવાનું। અહીંયા ગાડી કિલોમીટર શોધવાના છે, બરાબર। તો અહીંયા તમે સીધી જ નજર કરો ને તો 12 ગુણ્યા 6 કરો તો તમને શું મળે? 72, બરાબર છે। તો આગળ શું કરવાનું હોય તમારે? 18 ગુણ્યા 6 તો તમને જવાબ મળી જાય। ચાલો, કિલોમીટર શોધવાનું એક સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે। દરેક વિડીયો લેક્ચરની અંદર કંઈક નવું જે સૂત્ર આવતું રહેશે, બરાબર છે। આપણે શોર્ટ વિડીયો દ્વારા સૂત્ર જે છે યાદ રાખવાનું છે અને દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે। ચલો જોઈએ તો કિલોમીટરનું સૂત્ર શું છે તો કે કિલોમીટર તમારે શોધવા હોય તો રકમની અંદર તમને સ્ટેજ આપેલા હશે, સ્ટેજ ગુણ્યા 6 કરવાના। શું કરવાનું? સ્ટેજ ગુણ્યા 6। ચલો અહીંયા આગળ આપણને રકમમાં સ્ટેજ કેટલા આપેલા છે તો 18 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? જો આ તમારે ધ્યાન લેવાનું છે નહીં। અહીંયા ગાડી તમને ખબર છે કે 12 ગુણ્યા 6 કરો એટલે 72, બરાબર છે। અહીંયા 12 સ્ટેજના કિલોમીટર આપણને આપી દીધેલા છે, તો અહીંયા તમારે શું કરવાનું છે? સ્ટેજ ગુણ્યા 6। તો સ્ટેજ કેટલા છે આપણા? સ્ટેજ 18 છે, 18 ગુણ્યા 6 બરાબર કેટલા થાય? કે 18 ગુણ્યા 6 તમે કરો તો 18 સંગીત 108 થાય। જો 6 8 48 નો 8 વધી પડી 4 6 1 6 4 10 એટલે કેટલા થાય? 18 સંગીત 108, બરાબર છે। તો આ દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે શું કરવાનું હતું? 18 ગુણ્યા 6 બરાબર જવાબ કેટલા આવે? 108, બરાબર। આ સૂત્ર તમારે યાદ રાખવાનું। સૂત્ર શું છે? કિલોમીટર બરાબર સ્ટેજ ગુણ્યા 6। ચલો આગળ વધીએ। દાખલા નંબર 2 છે, જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય, સીધું શું જોઈ લેવાનું તો કે 9 6 54, બરાબર છે। તો અહીંયા પણ શું કરવાનું? 28 ગુણ્યા 6। ઓકે, અથવા આવી રીતે ના યાદ રહે તો કિલોમીટર શોધવાનું સૂત્ર યાદ રાખવાનું। કિલોમીટર બરાબર સ્ટેજ ગુણ્યા 6। સ્ટેજ કેટલા આપેલા છે આપણને? 28 સ્ટેજ આપેલા છે। 28 સ્ટેજના કેટલા કિલોમીટર થાય તો તમારે શું કરવાનું? 28 ગુણ્યા 6 એટલે જવાબ તમને મળી જાય 8 6 48 ના 8 વધી પડી 4 6 દુ 12 ને 4 16 એટલે 168 કિલોમીટર। કેટલો થાય આનો જવાબ? 168 કિલોમીટર થાય, બરાબર છે। વિડીયોને લાઈક કરવાનો છે, તમારા મિત્રો સુધી શેર કરવાનો છે, બરાબર છે। અને 100 લાઈકનો ટાર્ગેટ જે છે મને પૂરો કરીને આપવાનો છે, તો આપણે જે છે આગળ આ પ્રકારના વિડીયો લેક્ચર જે છે મૂકતા રહીશું। ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ તો જો 21 સ્ટેજના 126 કિલોમીટર થાય તો 72 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? આગળના બે દાખલાની મેં તમને પ્રેક્ટિસ કરાવી, શીખવાડ્યા, સૂત્ર આપ્યું, બરાબર છે, કેવી રીતે ગણવું એ સમજાવ્યું। એના આધારે તમારે જે છે આ દાખલો ગણી અને એનો જવાબ જે છે એ આપણે કોમેન્ટ કરવાનો છે, બરાબર છે। જવાબ શું કરવાનો છે? તમારે કોમેન્ટ કરવાનો છે। વિડીયોને હજુ સુધી લાઈક ના કરી હોય તો ફટાફટથી લાઈક કરી દો। 100 લાઈક મારે જોઈએ છે, કેટલી? 100 લાઈક જે છે વિડીયો પર જોઈએ છે, તમારે મને પૂરી કરીને આપવાનું છે। ઓકે,
અને ચેનલ સાથે કોઈ વિદ્યાર્થી જે છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. બરાબર છે. એપ્લિકેશન કોર્સની અંદર જોઈન થવું હોય તો લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે. આ પ્રકારની એપ્લિકેશન જે છે H+ એકેડમી એ તમને પ્લે સ્ટોર પર જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ભાગ 3 ની રાહ જોજો. ઓકે, થેન્ક યુ. મળીએ પછી.